બનો જવા દે જવા દે જવા દે બરસાન ગામ તું જવા દે બરસાન ગામ જવા દે બરસાન ગામ જવા દે બરસાન ગામ તું જવા દે બરસાન પૂંજાભાઈ દેવસીભાઈ સાયા 1001 રૂપિયો વરવાડા ગામ અને ગૌલોકવાસી હીરુબેન પૂંજાભાઈ સાયા 1001 રૂપિયો કુલ મળી અને 2002 રૂપિયા હસ્તે અમારા અશોકભાઈ લંડન બોલ ગૌ મહાત કી જે કોઈ ભાઈઓને ભેટ લખાવવાની ઈચ્છા હોય તે બરકીને લખાવી દીજો અને વિના સંકોચે કોઈને 50 રૂપિયા લખાવવા હોય તો પણ લખાવી શકાય અને ગમે એટલા આમાં કોઈ ફરજિયાત નથી કે આમાં કોઈ ઢાલ ન હોય મને 100 વાગે એક ભગવાન હમાસર આવ્યા કે કોઈને દબાણ નહીં કરતા ન કરીએ એટલે આમ તમારી પ્રેમથી જે કાંઈ ઈચ્છા હોય તે લખાવી દીજો આમાં કોઈ આપણે ફરજિયાત નહીં આપણે આપીએ તો એ છે અને નહીં આપીએ તો એ છે બાકી ધીરુભાઈ આપણી ગામની ગાયોને મહિનાનું 1.5 લાખ રૂપિયાનું લીલું જોઈએ છે એક પણ રૂપિયો ક્યાંય ફાળો કર્યા વગરનો કોઈ જગ્યાએ ગામનો કોઈ પણ વ્યક્તિ કહી દે કે આજે ગૌશાળા સેવા સમિતિ વાળા અમારા પાસે ફાળો લેવા આવ્યા જે ગૌશાળાનો જે નિમિત્તે હાલે છે એ જે આપણા પ્રોગ્રામ થાય છે કાન ગોપી લોટીઓત્સવ માળા પેરામણી ઢાઢી લીલા એમાં જે તે કઈ જે પૈસો થાય એના ઉપર આપણી ગાયોનો નિભાવ હાલે છે એટલે ભગવાને કઈ આપ્યું હોય તો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપતા રહેજો બોલ ગૌ મહાત કી જય હા લખાઈ ગયો સર કાગળ મારા હાથમાં આવી ગયો હવે હું બારગામ જાઉં હા જાવું જ પડે ને મારા પેલા બારગામ ગયા પેલા બારગામ જવાનો રાગ કરવો પડે કરવો જ પડે ને હાલો ભાઈ બારગામ જવાનો રાગ કરો રાગ નામ છે માત કેતા આધર જાવો બરસાના જાવું બરસાના
રચો મોહન મોરલી મોહન મોરલી મોહન મોરલી બજાય રાવણમાં રસરામી શું સરપોના માંડી રાત પૂનમની રાત પૂનમની રાત રાત પૂનમની રાત પૂનમની રાત પૂનમની રાત રાત બોલો બોલ ગિરિરાજ ધરણ કી જય વલ્લભાધીશ કી જય. એ ભગવાન હા સખા હવે હું જાઉં બારગામ હા જવું જ પડે પણ મારે જાવું છે માં એ હલવાનું. મારે તમે શું લઈને આવ્યા છો? હું અહીં તો ઈકો લઈને આવ્યો. તો એક કામ કરો મારો રથ લઈને જાઓ. તમારો રથ ન લઈ જાવે ભગવાન. તમારો રથ ન લઈ જાવે ભગવાન. એમાં શું વાંધો? કારણ કે તમારો રથ ફાઇનાન્સ પાસે લીધેલ છે માથે હપ્તા એ પડી ગયા. મારો રથ ના હોય મારા. ભૂલાઈ ગયું તમારું રથ નહીં મારું મોટરસાઇકલ ફાઇનાન્સ માટે લીધેલ છે. હા હવે બરાબર. એમાં ભગવાન તમારો રથ ઉમેય ના લઈ જવાય. કા એમાં શું વાંધો? કારણ કે તમારો રથ હોનાનો અને હોનાનો રથ લઈને જાતો હોય બરાબર. ને ક્યાંય નબળો રસ્તો આવે ને રથ ધીરો પડે અને કોઈ મારા જેવો કોઈ પાછળથી કુવાડો લઈને આવે ને ખોણા માથે કુવાડો મારે ને હાથે નું સાડું વહેડી જાય તેની હાથ પેટી ચડી જાય એ કરતા તમારો રથ નું રહેવા દ્યો મને મોટરસાયકલ લઈને જવા દ્યો. તો મોટરસાયકલમાં કયું ફાવે તને? એમાં મોટરસાયકલમાં મને પેટ્રોલ વાળું ઓછું ફાવે ને કેરોસીન વાળું બહુ ફાવે. હોય કાંઈ? હા શાનદાર હવારી રાજદૂત એનું અમારી. કારણ છે ભગવાન પેટ્રોલ પંપે જઈએ ને 5 લીટર નાખવી એટલે માથું મંડે હબાકા નાખવા હોય કાંઈ? અને કેરોસીન માં બાવીએ ડબલા ભરી રાખ્યા હોય ને આપણે ડબલા ઠલવી લેવાના એ મને બહુ ફાવે એટલે હું મોટરસાયકલ લઈને જાઉં પણ કેટલા દી રોકાવી તો કયો? એ સખા રોકાવાનું નથી. એના બાપુજી કે કાંઈ ખેતરમાં કે ગાડ નાખો ઢેફા ભાગવા 7 દી રોકાઈ જતો એમના લે અહીંયા આપણે સરસ મજાનો અહીં રાસલીલા રમવા માટે તને તેડવા મોકલું છું સખા. ભગવાન એક દી નહીં રોકવા દ્યો. નહીં હો. તો હું જાઉં છું. હા તો બાય બાય. હાય ટાટા. સી યુ. આવજો. હાય. હે ગોપી હાયલા વનવગડાની મોજાર કાગડિયા આવ્યા કાગડિયા આવ્યા કાનના રેલો ગોપી હાયલા ગોપી હાયલા વનવગડાની મોજાર રે કાગડિયા આવ્યા ઘડિયા આયા કાનના રેલો કાગડિયા આયા કાનના આવ ચઢા
વગાડે રૂડી વાસળી રેલો એ વાલો મારો એ વાલો મારો એ વાલો મારો મનો માતા વગાડે રૂડી વાસળી આ ડગર હા તમે લાવજો 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 ગોપો ગોવાળો ને સાકે સાથે રાસે કે સાથે રાસે કે સાથે રાસે રામ સુલો એ તમે લાવજો લાવજો એ લાવજો લાવજો એ લાવજો લાવજો ગોપો ગોવાળો ને સા ગોપો ગોવાળો ને સા હરદાસ હરદાસ રામ સુલો ને મારું મોટરસાયકલ બંધ પડી ગયું ભગવાન. કોઈ દી બંધ થાય નહીં મહારાજ હા થયું થઈ ગયું ને. તો પછી તમે શું કર્યું પછી મને મોટરસાયકલ બંધ પડી ગયું. મને કહો ઉનાળાની ઋતુ છે, બરાબર. લાંબો પલો કાપી ગયો, બરાબર. ઓઇલનું પ્રમાણ વધારે થઈ ગયું કેરોસીનમાં. આ ડોહું ગરમ થઈ ગયું છે અને જરીક વિહામો દઉં, હું જરીક વિહામો ખાવ. બરાબર છે પછી મોટરસાયકલ એક જાળવા નીચે વિહામો દીધો ને મેં વિહામો ખાધો અને મનમાં તમારું નામ લેતો તો શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન. ઘડી કીધું ભગવાન સાસુ નો અવાજ આવ્યો. એ સાઈસુ નો અવાજ ના હોય વલોણાનો હા એ અવાજ અવાજ આવે. ગમ સાસ ગમ સાસ ગમ સાસ. ઈ અવાજ આવ્યો એટલે મેં મોટરસાયકલ ઉપાડ્યું ને હવે મોટરસાયકલ ને દોરે જવા દે. બરાબર પણ જી બાજુ જાવ તો ઈ બાજુ મોટરસાયકલ દોરે ગયો. ઘડી ખરેક દિવાલ આ દેવી. હું વાત કરું હા કાચા બેલા નીટું ટોળા ને બધું ભાજીપાલો મિક્સ કરેલી. બરાબર ઈ દિવાલના નેખામાં પડખામાં મોટરસાયકલ દોરે ગયો. આહા ઘડીક છું ને તે ડેલો આડો આવ્યો. શું વાત કરો છો? હા ગોળના ડબ્બા હોય ને ગોળના તેલના ડબ્બા બરાબર એને કાપી કૂટીને રામબળના ખીપા ખોલીને સૂકું મારેલું ડેલો આવ્યો. ભાઈ ભાઈ ઈ ડેલા પર મોટરસાયકલ ઊભું રાખીને ડેલો મેં તો ખોલ્યો. શું વાત કરો વાહ ભાઈ વાહ એટલે નીકળ આ પત્ર જડ્યા હતા. ત્યાં કઈ નાગિનનું સંગીત તો ના આવે. એમાં સાચા ઈ ડેલો ખોલી અને ફરી અંદર સીધો હેલો ગયો. મારા હડપેટમાં રસોડું હાથમાં ભગવાન. ઓહો શું વાત અને રસોડાની અંદર
ગયો રસોડાની અંદર કોઈ નંબરે ચા એકલો એકલો ઉફાણ આવે ને ચાની અંદર બળબડિયા બોલતા હતા ત્યાંથી ગયો રૂમમાં ગયો તા સખીની બા સાહેબ ફેરવે ગમ સાસ કોની ઘરે આવ્યો તો સખીની માં નહીં આ તમારી માં હાથી તમારી માં. મારી માં કોઈ દી ના હોય તમારી ઘરે કોની માં હોય કોની ઘરે હું આવ્યો તો અમારી ઘરે આ તો તમારી માં ગમ સાસ તમારી માં ગમ સુખાની માં આ ત્યાં તમારી માં હતા. આ બધી રખત રેખાની વાત તા હોય કેમ રખત નહીં તમારી ઘરે દૂધાણું હોય ને અમારી ઘરે દૂધાણું ન હોય ને અમારી બા સાઈસ લેવા આવ્યા હોય તો બે હેડકા મરવી દીધા હોય ને જેથી તમારી ઘરે દૂધાણું ન હોય ને અમારી ઘરે બોરા દૂધાણા હોય તેથી તમારી માં અમારી આ સાઈસો લેવા આવતી ને તેથી અમારી ગાયોને પોદરાવી હતી બધી ભૂલી ગયું આ બધી રખત રેખાની વાતો છે રામ પણ તેડવા ગયો એમાં જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી ગયો ભગવાન એકારે કર કે હા ગમતે ક્રમવાર કરવા પડે મહારાજ. એકારે કરો ને ગરમી બહુ ચડી ગઈ હા એ વાત સાચી છે. આગમ તે કરવું. इधर आओ इधर जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જાજા કરીને મારા જય શ્રી કૃષ્ણ તમે ત્રણ બેના એમાં તમે બે બેના બોલો ને તમારી ત્રીજી બેના કેમ કઈ બોલે નહીં આ બેન બોલ્યા આ બોલ્યા હું બોલ્યા બધાય બોલ્યા. તું બોલી હું બોલ્યો હું બોલ્યો તું બોલી આ મારી પાછળ ઊભી રાવણ બે સુર પંખા જેવી કઈ બોલતી જ નથી અરે મહારાજ ક્યાંથી બોલે નહીં એ રાવણ બે સુર પંખા નથી એ કોણ છે ચમેલી છે તો હું ચંપો તમે રે ચંપો અમારી બેન મૂંગા છે મૂંગા છે એને હાથમાં સમજી જાય સમજાવો હે એ તને એમ કહો હોગઠડી જય શ્રી કૃષ્ણ જરી તબુજે માથું તો લાવ આ મૂંગા છે બેરાય છે મૂંગા હોય ને બેરા હોય તો અમારા ગામની અંદર હું બાપનું ડાયટું તું ભગવાનની ઝાંખી કરવા આવ્યા તો ઊંચે અવાજે બોલીએ તો બોલશે એ જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ને લેપાણો ને ફોડ કપાલ મારા તને જાજા કરીને જય ગોપાલ અરે તમે કઈ ખાતા જાઓ તમારા શરીર હમું તો જોવો એ નેણના કોઠે હમણાં કેરીની સીઝન ચાલુ થાય નેણના કોઠે બે કેરી ખાતા જાઓ જોતા ખરી આવ ઠંડાઈ ગયા શેરડીના સોતા જેવા થઈ ગયા એ દેશી દવા કરો દેશી દવા જોતા ખરી તમારા શરીરની અંદર મિલીબગ આવી ગયો મિલીબગ છાયા પરિવારની અંદર આજે જે ભાગવત સપ્તાહનું આયોજન અને પૂર્ણાહુતિ નિમિત્તે જો કે આજે પોથીજી બિરાજમાન કર્યા અમારું બરોબર અહીંયા પહોંચ્યા આગમન થયું અને ત્યારે પોથીજીનું પણ અહીંયાથી આગમન થયું હતું એટલે બધા ત્યારે વ્યસ્ત હતા અને રામભાઈને ફોન કર્યો તો કે અમે પહોંચી ગયા છીએ હવે તમે ઉપાધિને પણ એ મહેમાનમાં હાલવાના હતા અને સખા 4 વાગ્યાના આપણે ઉપલેટાથી નીકળ્યા તેદીના તમે કહેતા હતા તયુંના કે અમારા ગામમાં રૂપિયાની હોયરું બોલે એ માયલું હમણાં ગોપીઓ આવી તો કઈ હતું નહીં પણ એમાં રૂપિયાનું ગોયરું થાય પણ આમાં શું છે તમારો કલા જોવે તમારી કળા જોવે તમારી ગાયકી જોવે ને તમે ધાબો કૂટીને આપણે જાય તો શું દે ભેટે તો આ 4 વર્ષથી અહીંયા નહીં આવું સખા ખરેખર અમારે અંકુરભાઈ નું મંડળ કાયમી માટે સરસ જ હોય પણ અમારે આ ગામની અંદર એવું ગામે ગામ સપ્તાહ થતી છે હાંજે કોઈ દી ક્યાંય કીર્તન ન હોય બધે ખીચડી ખાઈને બધા લાંબા થઈ જાય પણ અહીંયા કાયમી માટે રાતના 12 વાગ્યા લગી કીર્તન હોય અંકુરભાઈ અને કાયમી માટે ગાયોની ભેટ થતી હોય એવું ગામ છે આ હાંડા જેવું જોકે છાયા પરિવાર એટલો નબળો નથી પણ જેમ અમારા સુખનજી મહારાજે કીધું એમ ધીમે ધીમે જેમ તમને મોજ આવશે અને જે કઈ રકમ તમારા તરફથી ઉડશે અથવા અહીંયા લેખિત ફાળામાં જે કઈ લખાવશો તમામ રકમ તમારા ફાળામાં રહેવાની છે આ તો ખાલી હસવાની વાત છે જ્યારે આવું ભક્તિમય આયોજન હોય જ્યાં ત્રિવેણી સંગમ હોય જ્ઞાન ભાવ ને ભક્તિ
સાથે ભોજન હોય સખા. હા કારણ કે ભરતભાઈ કહેતા હતા કે અમારે 8 દી લાડવાની હોયરું જ ઉડવાની છે. એટલે અમાર ભરતનો અણાન જ ફરી ગયો. ના ઘરની હોટલમાં ખાતો તેથી થઈ ગયો તો મ્યાની મીંડલી જેવો. અત્યારે કેવો થઈ ગયો આજ દીની અંદર. આવા આયોજનની રીતે જ્યારે કાળીઓ ઠાકર દ્વારિકાથી પધારી અને સુંદર મજાની કૃષ્ણલીલા બતાવવા માટે ઉદ્ધવજીની સાથે સંદેશા મોકલે છે. રાધા અને ગોપીજનોને સુંદર મજાના આમંત્રણ આપે છે. એમના રોડા સંદેશા સાંભળી અને ગોપીજનો શું કહે છે? શું કે છે? એ જગા તારે આખી રાત છોકરા જ બદલાવાનો લાગે. પણ દ્વારિકા જઈ તમારો દીકરો અને વાલીડા કબીરો લીધી નહીં કાંઈ. એ એવા નાન રે પણ નેણલા એ અમને ભૂલી કાં ગયા ભગવાન. અને ભરી રાધા ધડકતી ગઢેલ એ વાલા ગોપીઓ વનની વેલડે અરે રે મારો શ્યામ રે છોગાડો થેલ પણ જેની જોતા તા અમે વાતડી મારા હૈયાના જોને કમા અરે એમાં પોતે ન હોય કામની સયા સયા પરિવાર ને આંગણે હરે રે આદિ કંચન વરહે મેં આજ આનંદ આજ ઉસરંગ આજ નહીં માને એવા છાયા પરિવાર ને આંગણે ભલે કંચન વરહે મેં જ્યારે આવું આયોજન હોય અને ત્યારે ગોપીઓ શું કહે છે? જીણા જીણા
બોલે ને મોર પપૈયા બોલે હા गोकुल से आया है नंद दुला लाला रे ओ नंद जी का लाला रे गोकुल से आया है नंद दुला दादा संग गोपी संग दादा संग आया है नंद दुला लाला रे ओ झरमर झरमर वालिया मेहुलावर है मेहुलावर है जार मार बेहुला वर्त मन बेहुला वर्त रे जार मार बेहुला वर्त बेहुला वर्त झरमर 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 मेहुलावर है मेहुलावर
સાડા કે અરે એ જ કનૈયો કાળો છે, એ જ કનૈયો કાળો છે, જેને વરવાડામાં રાસ રમાયા. એ જ કનૈયો કાળો છે જેને વરવાડા ગામને આંગણે અને એ આવા રૂડા છાયા પરિવારની અંદર મહારાસ રમાડ્યા છે. પણ જ્યારે ગોપ ગોવાળોની સંગે 6 મહિનાની હળંગ એક રાત કરીને કૃષ્ણ કનૈયાએ મહારાસની રચના કરેલી. આ સહી. એ સમયનો રાસ કેવો હતો જેને આપણે શરદ પૂનમની રાત કહીએ છીએ. તો કે ગોપ ગોવાળોને એટલા કૃષ્ણની ભક્તિમય હતા, એટલા તન્મય હતા કે 6 મહિનાની હળંગ એક રાત કરી ભગવાને, છતાં પણ એને પોતાના દેહનું ભાન નહોતું. તો આ માયા કેવી હશે, આ રાસ કેવો હશે, એની આ છે એવી ઝલક કલાવૃંદના કલાકારો દ્વારા. સાહેલડિયા અરસિયો રાસ રમે, જુઓ જુઓ ને, જુઓ જુઓ ને, હો જુઓ જુઓ ને, સાહેલડિયા રસિયો રાસ. સહેલડિયા, જુઓ જુઓ ને સહેલડિયા.
ગોપાળ ગોપીનો ગોપગોવાળો રે પણ યા તો યાદ એ કાળે જાવ જીવન એકનું અરે રે સાથે પુણ્ય નહીં પાપ વરવાડા ગામ અને કાનાભાઈ દેવાભાઈ ઓળદરા જેવું નામ કરે સેવાનું કામ 1001 રૂપિયો વરવાડા ગામ ગોરધનભાઈ દેવાભાઈ ઓળદરા 501 રૂપિયો બખલ્લા ગામ નરેન્દ્ર ગોપાલ 101 રૂપિયો વરવાડા ગામ મોહન અર્જન શીર
201 રૂપિયો. વરવાડા ગામ માધવજી ગોપાલ મજેવડિયા 201 રૂપિયો. વરવાડા ગામ રવજીભાઈ નાથા ગાધેર 501 રૂપિયો. વરવાડા ગામ જીવરાજભાઈ ગોકળવારા 151 રૂપિયા. વરવાડા ગામ હિતેશ નાનજી વારા 151 રૂપિયા. વરવાડા અર્જનભાઈ ભોજાભાઈ શ્યાણી 151 રૂપિયા. વરવાડા પ્રવીણ મેઘજી ગાધેર 251 રૂપિયા. રાણાવાવ ગામ અને ગૌલોકવાસી સરલાબેન દિનેશભાઈ બરડવા 501 રૂપિયા. વરવાડા ગામ ગૌલોકવાસી રવજીભાઈ જસાભાઈ સાયા 501 રૂપિયા હસ્તે દિવ્યેશભાઈ. વરવાડા ગામ અને ગૌલોકવાસી હરજીભાઈ જસાભાઈ સાયા 501 રૂપિયો હસ્તે કિરીટભાઈ. વરવાડા ગામ ગૌલોકવાસી ધીરુબેન હરજીભાઈ સાયા 501 રૂપિયો હસ્તે કિશોરભાઈ. 251 રૂપિયા મિથુનભાઈ રૂડાભાઈ સાયા સુરત 251 રૂપિયા. મિથુનભાઈ રૂડાભાઈ સાયા 251 રૂપિયા. 151 કમલેશભાઈ વિરજીભાઈ રાણાવાવ 100 રૂપિયા રામ પરોહે. 251 બાબુભાઈ દેવરાજભાઈ સાયા વરવાડા. 251 ભીખુભાઈ ડાયાભાઈ ગાધેર વરવાડા. 251 પોપટ ડાયા ગાધેર વરવાડા. 251 ગોરધન પ્રેમજી બારિયા વરવાડા. 201 હાંગણભાઈ કારાભાઈ ઓડદરા મેર. 101 જીતેશભાઈ ગોરધનભાઈ દાસાણી. બોલ ગૌ મહાત કી જય. અંકુરભાઈ આપણા બાર ગામથી ખીરસરાથી એક મંડલિયા નારાયણભાઈ પણ પધાર્યા છે. તો તમને ટાઈમ મળે ત્યારે એકાદા કીર્તનનો લાભ આપણે આપવાનો છે. હાલો આવી જાવ તો જે આજે સાયા પરિવારને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ હતું અને આજે પૂર્ણાવતીનો દિવસ છે, તો રાણા વડવાલા પ્રજાપતિ સમાજ દ્વારા ઘરધણીનો છાલ ઓઢાડી અને સન્માન કરે છે. તો ઘરધણી આવી જાય અને ભગવાનજીભાઈ જે કોઈ ભાઈઓ સન્માન કરવા માટે આવવાના હોય તે આવી જાવ. કરદણી છાયા ધીરુભાઈનું સન્માન કરવામાં આવેલ એ સન્માનના માન સ્વરૂપે છાયા પરિવાર તરફથી ધીરુભાઈ તરફથી 11,000 રૂપિયા જ્ઞાતિને ખુશી ભેટ આપે છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ. હવે માસ્ટર કંઈક બે શબ્દો કહેશે. બોલો શ્રીબાઈ માત કી જય. એ જનની જણ તો ભગત જાણ અને કા દાતા અને કા શૂર પણ નહીં તર રેજે વાજણી એ મોત ગુમાવીશ નૂર. બોલવાનું તો ઘણું છે પણ સમય અભાવ ધીરુભાઈએ જે કાર્ય કર્યું ઉત્તમ કાર્ય અને એના માટે જેટલા આપણે શબ્દો ગોઠવીએ એટલા ઓછા. પણ એટલા માટે કહ્યું કે જનની જણ તો ભગત જણ કા દાતા અને કા શૂર નહીં તો રેજે વાંજણી ને મત ગુમાવીશ નૂર. કામ દાદા કાગોલિયા અને કામ દાદા કપૂત કકડી
હે હકડી તો ધી ભલી અને હકડો ભલો સપૂત આ મેકરણ દાદે કહ્યું હે બધા બોલે જેમ આપણે વૈષ્ણવભાઈ તમારું નામ લખી જાય બુકની અંદર અને એ બુકની અંદર તમારું નામ બોલાય અને અમે તો ઘણા ગામની અંદર પ્રોગ્રામ કરવા જઈએ ઘણા ગામની અંદર એવી સિસ્ટમ હોય કે પાર્ટીની અંદર ભેટ લખતા હોય પાર્ટીની અંદર ભેટ લખતા હોય પાર્ટીની અંદર ભેટ તમારી લખી હોય 5 મિનિટ પછી ભૂહાઈ જાય પણ વૈષ્ણવભાઈ એક નોટના પાનાની અંદર તમારું નામ લખે એ તમારું નામ કાયમી માટે અમર રહી જાય એક નોટના પાનાની અંદર તમારું નામ લખ્યું હોય તો નામ તમારું અમર રહી જાય અને એ આખી બુકને કરધની એક પ્લાસ્ટિકની કોથળીમાં પૂરી અને કબાટની અંદર મૂકી દઈએ ને 50 વર્ષે કોથળીને ખોલે કે 2024 સાલની અંદર ચોથા મહિનામાં 20 તારીખે સપ્તાહનો આપણે પૂર્ણાવર્તી હતી ફલાણાભાઈના કેટલા રૂપિયા હતા એ જોવા હોય તો જોવા મળે ને પાર્ટીની અંદર તમારે ભેટ લખી હોય તો 5 મિનિટ પછી ભૂવાઈ જાય બોલતા જતો કે ફલાણાભાઈને 201 રૂપિયા ફલાણાભાઈને 501 રૂપિયા ફલાણાભાઈને 101 રૂપિયા ફલાણાભાઈને 501 રૂપિયા ફલાણાભાઈના 201 રૂપિયા થૂ કરતો જાય ને ભૂણતો જાય ને કુંડાળાની અંદર ત્રાહ મૂક્યો હોય જેવા રૂપિયા આવ્યા કે નાખો ત્રાહમાં જેવા રૂપિયા આવ્યા કે નાખો ત્રાહમાં એમાંય અમારે રાધે કાનગોપી ગ્રુપ જાયમો પ્રોગ્રામ અને રાતના 1:30 વાગ્યો તો ત્રાહ સલકવો થઈ ગયો 100 ની નોટો 200 ની નોટો 500 ની નોટો હું કહું ક્યાંક કારી રાતે ત્રાહની અંદર વિટોરિયો આવે નહીં પણ મારો હારો વિટોરિયો ના આવ્યો રાતના 2:30 થયા તો મારે હારી લાઈટ ગઈ 3 પેજ થવા 5 મિનિટનો કાપ આવ્યો 5 મિનિટનો કાપ આવ્યો અને પાછી લાઈટ આવી અને કુંડાળાની અંદર જોયું તો ત્રાહની અંદર એક નોટ નંબરે તે ભાઈઓ ગામના ભાઈઓના હાથ કે વાહડા તેથી મારે એને કેવું પડ્યું કે આવી રીતે તો આગળ 2-3 વડીલ બેઠા હતા મને કે ધીરુભાઈ એ કે ભૂલે ચૂકે એકાદી કોકથી નોટ લેવાઈ ગઈ છે હું કહું ભૂલના દીકરાઓ થાવમાં ઉપલો સિક્કો તોય નથી રહેવા દીધો આ ફાળો ક્યાં હેતુમાં વાપરવાનો છે શેના લાભાર્થે છે એ ભાઈએ વાત કરી કે આજનો ફાળો છે 2 વિભાગ કરવાના છે 50% 50% કબૂતરની ચણ અને 50% ગાયોને નિરણ માટે એટલે ગાય માનું નામ આવ્યું તો આપણે ન કહેવું તો 2 શબ્દ કહેવાય જાય જેને આપણે ગાય માં કહે ગાય માં આપણા વડીલ આપણા માવતર હાવરમાં વહેલા ઉઠે નાઈ ધોઈ દીવાબત્તી કરી અને ગાયને કપારે ટીલું કરીને આપણે માં કહીએ માં ને કોઈના માવતર હવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈ દીવાબત્તી કરી ને ભેંસને કપારે ટીલું કર્યું કોઈ સાંભળ્યું ભલે આછેર દૂધ દેતી હતી ને માં ન કહેવાય ગાયને આપણે માં કહીએ માં ગાય માં એટલે આપણી બીજા નંબરની માં પહેલા નંબરની માં તો આપણી જનેતા જેની આપણે અવતાર દીધો આપણી પહેલા નંબરની માં બીજા નંબરની માં હોય તો ગાય માં કે જેની ઘરે દીકરાનો અવતાર થયો હોય કે દીકરીનો અવતાર થયો હોય ને જેની માં મરી ગઈ છે તેથી પાડોના એમ કે હગાવાલા એમ કે ડોક્ટર એમ કે તમારાને ગાયનું દૂધ પાજો એમ નહીં કે ભેંસનું દૂધ પાજો તો મિત્રો જેને રૂપિયા લીધા હોય એ પાછા ત્રાહની અંદર નાખી જાઓ કોઈ માથું ન લાવે કે અમે રૂપિયા લીધા એમાં અમારે તબલચી અમારે રાજુ કે ધીરુભાઈ એ કે આ લાઈટ આવી ગઈ ને હવે રૂપિયા નાખતા શરમાય હું કહ્યું વાત એ તમારી સાચી જો ગાયમાંના રૂપિયા પાછા આવી જતા હોય તો ઓલો કાપ હતો જીવીબીનો 5 મિનિટનો ને આપણી રીતે 10 મિનિટનો કાપ કરી નાખીએ તો અહીંયા મોટું બધું આયોજન હતું લોટીઓ શો હતો મોટું બધું સમિયાણું હતું મોટું બધું લાઇટ ડેકોરેશન હતું લાઇટ ડેકોરેશન વાળા મેં વાત કરી કે તારું મેન ફ્યુઝ કાઢી લે ઓલો કાપ હતો 5 મિનિટનો ને આપણે કરવો 10 મિનિટનો અને મેં વાત કરી અને એને ફ્યુઝ કાઢ્યું અને મેં મિનિટ ગણવી ચાલુ કરી 1 મિનિટ થઈ 2 મિનિટ થઈ 3 મિનિટ થઈ 4 મિનિટ થઈ 5 મિનિટ થઈ 6 મિનિટ થઈ 7 મિનિટ થઈ 8 મિનિટ થઈ 9 મિનિટ અને 10 મિનિટ થઈ એટલે મેં કીધું કે હતું ફ્યુઝ નાખી દે હતું ફ્યુઝ નાખ્યું અને લાઈટ આવી અને કુંડાળાની અંદર જોયું તો મારો હારો ત્રાહી નંબરે
કુંડાળાની અંદર જોઈ તો મારો હારો ત્રાહી નમે તો આજે સાયા પરિવારને આંગણે લાઈટ કાંઈ જવાની નથી, વિચોરીઓ કાંઈ આવવાનો નથી. તમામે તમામ ભાઈઓ તથા બહેનો સમાજની અંદર બેઠા અને કાનગોપી જોવા આવ્યા, ફૂલ લઈને ફૂલની પાકડી ભેટ દીધા વગર ના ગયા. એ બધા આવતી હાઈટમ માથે હારી જાય આપણી ચેલેન્જ છે. ને જે નહીં રમતા હોય એ ગમે અહીંયા ફરવા જાય, ગમે અહીંયા મેળો કરવા જાય, હાઈટમ પછી એના ઘરવાળાને તેડવા જાય, અહીંયા એનું પાકીટ પડી જાય. આપણી ચેલેન્જ છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.